સ્માર્ટ સિટી અમદાવાદમાં ડ્રેનેજ અને પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। શાહપુરમાં વનમાળી વાંકાની પોળના 200થી વધુ રહીશોને છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ લાઇન બેક મારવાની ફરિયાદ છે, તો ડ્રેનેજના પાણી પીવાના પાણીમાં ભળતા ગંદા પાણી આવતા હોવાની ફરિયાદ ઉઠી છે। પીવાના ગંદા અને દુર્ગંધ મારતા પાણીથી રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોને ભય છે। અનેક ફરિયાદ છતાં પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવી રહ્યું। પોળમાં માર્ચ મહિનાથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનનું કામ ચાલુ છે, પણ હજી સુધી નવી લાઇનો નાખવામાં આવી નથી। હાલ જૂની લાઇનની સમસ્યા દૂર ન થતાં સ્થાનિકોનું જીવવું અઘરું બન્યું છે। નવી લાઇનો જલ્દીથી નાખવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। આખી વનમાળી વાંકાની પોળ છે, જેની અંદર બાબા ગણેશનો ખાંચો, વચલી શેરી, આખો ઉભાસેનો પટ્ટો, નાનું ડેલું, મોટું ડેલું, જે આ પોલ્યુશનનું કામ ચાલે છે એની અંદર છેલ્લા કેટલાય ટાઈમથી અમે કોર્પોરેશન, એકચ્યુઅલી આ પ્રોજેક્ટવાળાનો પ્રોબ્લેમ નથી, આ કોર્પોરેશનવાળાના કેટલાય ટાઈમથી કહે છે કે તમે અમારી ડ્રેનેજ લાઈનો સાફ કરી આલો। આ લગભગ છેલ્લા 6 થી 8 મહિનાથી આ તકલીફ ચાલી રહી છે, પણ એ લોકો સાંભળતા જ નથી અમારું બિલકુલ। કે જ્યારે અમે કોર્પોરેશનને કહીએ તો કોર્પોરેશનવાળા કે પ્રોજેક્ટવાળાને કહો, પ્રોજેક્ટવાળાને કહીએ તો કે કોર્પોરેશનવાળાને કહો। એકચ્યુઅલી પ્રોજેક્ટવાળાનો વાંક જ નથી। કેશવભાઈ જાદવ, બરાબર, શરદભાઈ પટેલ, મોનીશભાઈ, ચંદુભાઈ, આ બધાને અમે કમ્પ્લેનો કરી ચૂક્યા છે કે અમારે ગંદુ પાણી આવે છે। પ્રોજેક્ટનું કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી અમને ડ્રેનેજ લાઈનો તમે અમને સાફ કરતા રહો। કશું કામ થયું નથી, ખોદીને જતા રહ્યા છે, પાછા આવતા નથી જોવા માટે। અમે ફોન કરીએ છીએ તો કે તમે કોર્પોરેશનને કહો, કોર્પોરેશન વાળા કે તમે પ્રોજેક્ટ વાળાને આપો। અમારે શું કરવાનું? પબ્લિકનો આમાં મારો થાય છે। બસ આ પાણી ગંદુ આવે છે અડધો કલાક પછી અત્યારે ગટર લાઈનો બધી ઉભરાયેલી છે, રોજ એટલી ગંદકી થયેલી છે તો બધા ઘર ઘેર બધા બીમાર પડેલા છે।